મારા બધા વાલા ભાઈ બહેનોને ઈસુ ખ્રિસ્ત નામમાં જય ઈશુની. પ્રિય ભાઈઓ અને બહેનો, ઈસુ ખ્રિસ્ત પવિત્ર પ્રેમ ભર્યા નામને આપ સૌને અભિવાદન કરું છું. આજે આપણે દેવના વચનમાંથી એક અત્યંત મહત્વનો વિષય શીખવા જઈ રહ્યા છે. તે વિષય અમારા જીવનમાં ઘણો બધો મહત્વપૂર્ણ છે કે આખું બાઇબલ ઉત્પત્તિ લઈને પ્રકાશિત વાક્ય સુધી એક જ સત્ય સાક્ષી આપે છે કે ઈસુ ખ્રિસ્ત જ ઉદ્ધારક છે. આ ઉદ્દેશ જ્ઞાન લેવા માટે નથી, પણ એક જેટલા લોકો મસીહમાં વિશ્વાસ કરે છે તેટલાઓનો વિશ્વાસનો મજબૂત બનાવવા માટે આ સંદેશ છે, જેથી આપણે જાણીએ કે ઈસુ એકલો જ ઉદ્ધારક છે. યોહાનની લખેલી સુવાર્તા 14વો અધ્યાય અને 6મી આયત એમ કહે છે, ઈસુ તેને કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્ચર્ય વિના પિતાની પાસે કોઈ આવતું નથી એમ કે છે. તો આપણે ઈશુના વિષયમાં ઘણી બધી આગાહી થઈ છે, પણ આપણે એમાંથી ખાસ આગાહી અમે દેખશું. એમાં બધી કહેવા જઈએ તો 300થી વધુ આગાહી ઈસુ આવશે કરીને થઈ છે જૂના કરારને. પણ અમે જૂના કરારમાંથી થોડીક ભવિષ્યવાણી દેખશું. ઈસુ આવશે કરીને આગાહી થઈ છે. તો આઈએ અમે બધા મળીને ભણીએ જેસાયાની પુસ્તક 7મો અધ્યાય અને 14મી કલમ કહે છે કે તે માટે પ્રભુ પોતે તેમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. જ્યારે આપણે આ આયત ભણીએ છીએ ત્યારે એમ કહેવા માંગે છે કે ઈશ્વર પોતે જ ચિહ્ન અમને આપશે. ત્યારે કેવી રીતે? અહીંયા લખેલું છે કે કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે કરીને લખેલું છે. તે ભવિષ્યવાણી નવા કરાર में મત્તીની લખેલી સુવાર્તા में આ વાત પૂરી થઈ છે. તે પૂરી થઈ ગઈ છે. જે આ ભવિષ્યવાણી કરી હતી, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે. ત્યારે અમે મેરે સાથ મત્તીની લખેલી સુવાર્તા 1લો અધ્યાય અને 23મી કલમ में એમ કહે છે કે જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. તેનો અર્થ છે કે ઈશ્વર આપણી સાથે છે. ત્યારે યુસુફ ઊંઘમાં ઉઠીને જેમાં પ્રભુના દૂતને તેને આજ્ઞા આપી હતી, તેણે કહ્યું, એટલે જ પોતાના પત્ની તેડી લાવ્યો અને તે દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં અને તેનું નામ ઈસુ પડ્યું. ત્યારે આપણે દેખીએ છીએ અહીંયા કે જો યશાયાની નબીની કિતાબમાં જો ભવિષ્યવાણી થઈ હતી તે 7મા અધ્યાયની 14મી આયત में થઈ હતી. તે પહેલા અધ્યાય મત્તીની લખેલી સુવાર્તા
पहला अध्याय में 23वीं कलम में पूरी थी है। तो हमें अहींया એવું લખેલું છે કે કન્યાએ ગર્ભ ધારણ કરીને પુત્ર જન્મ આપશે, તેનું નામ ઇમાનુએલ કહેવાશે. તે અહીંયા મત્તીની લખેલી સુવાર્તામાં પૂરું થઈ ગયું. તે ભવિષ્યવાણી મેં નથી કહી શકતા કે ઈસુ મસીહ અચાનક આવી ગયા, પણ તે એના વિષયમાં આગાહી થઈ હતી. પહેલેથી તેના વિષયમાં ભવિષ્યવાણી થઈ હતી. તો આપણે ત્રીજી ભવિષ્યવાણી देखिए. मीकानी पुस्तक 5वां अध्याय અને બીજી કલમ में એમ કે છે, પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રમાં તારી કઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયલના અધિકારી થવાનો છે, જેનો આરંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે. એ ભવિષ્યવાણીમાં એમ કહેવા માંગે છે કે એક પુરુષ થશે, તે બેથલેહેમમાં જન્મ લેશે કરકે. અહીંયા મીકાની પુસ્તકમાં 5વાં અધ્યાયમાં ने बीजी आयत में एम के छे कि ते यहूदा शहर में जगह में एनी कशु गणतरी सेज नहीं, पण तेने हूँ ऊंचो करीने परमेश्वरे ने मीका के द्वारा आ बातो करी. અને તે ભવિષ્યવાણી અમે ક્યાં પૂરી થઈ એ પણ મેં તમને વચન બતાવું. મત્તીની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 1 વચન. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદીઓનો બેથલેહેમમાં ઈસુનો જન્મ્યા, ત્યારે જુઓ માંગીઓને પૂર્વ યરુશલેમમાં આવીને પૂછ્યું. અહીંયા देखे छे मत्तीनी लखेली सुवार्ता 2 अध्याय અને 1 आयत में आ बातों में देखिए छे. मतलब कि जे कई भविष्यवाणी थई छे ए बधी नवा करार में मत्तीनी लखेली सुवार्ता में पूरी थई छे અને बीजा पण किताब में पुस्तक में लखेली है और पूरी थी गई है. ते आ योजना उत्पत्तिनी किताब, उत्पत्तिनी पुस्तक थी लईने प्रकाशित वाक्य तक आ बातों बधी बतावेली है. जे कई जूना करार किताब, जूना करारनी पुस्तक में थयेली है ते बधी ज पूरी थई से नवा करार में. आपणे अत्यारे पण देखी मीकानी पुस्तक 5वां अध्याय अने 2 आयत में आपणे देखी कि ते एक पुरुष, एक बालक ते जन्म से बेथलेहेम में, तेज बेथलेहेम में ईसु जन्म्यो अने ते यहूदा गोत्र में तेनी कशु गणतरी नहीं, पण तेने हूँ ऊंचो करीने पर ईश्वरे तेमने कह्युं. तो तेज वचननो पूरुं थयुं. अहींया मत्तीनी लखेली सुवार्ता 2 अध्याय अने 1 आयत में अहींया पूरुं थयुं. अने ते जो जन्म्यो ते ज ईसु जन्म्यो त्यारे अहींया आपणे ए बात देखीए. तो
અને જ્યારે આપણે યશાયા નબીની પુસ્તક ભણીએ છીએ ત્યારે યશાયા નબીની પુસ્તક કહે છે કે તે આવશે અને તે અમારા અપરાધો માટે ઘાયલ પણ થશે કરીને લખેલું છે. અને તે ઘાયલ થયો તે પણ આપણે યોહાનની લખેલી સુવાર્તા 19 અધ્યાયમાં અને 16 से લઈને 30वीं आयत में ये सब વાતો આપણે દેખીએ છીએ એ તે પૂરી થઈ. અને ગીતશાસ્ત્ર 16 અને 10वीं आयत में તું મારા આત્માને પાતાળમાં ન છોડે તે પણ પૂરી. મત્તીની લખેલી સુવાર્તા 28 અધ્યાયમાં અને 6 આયતમાં તે પૂરી થઈ. અને આપણને એક વાત શીખવા મળે છે કે દેવનું વચન સત્ય છે. જે કહ્યું હતું તે પૂરું થયું. ઈસુ ખ્રિસ્ત દેવની બધી જ આગાહી પૂરી થઈ છે. આપણે આ વચને બાઇબલ જો આપણને શીખવે છે અને આપણે શીખીએ છીએ વચનો આયતોને લઈને આપણે શીખીએ તે સાબિત કરે છે કે તે ભવિષ્યવાણી પૂરી થઈ છે અને જે કહ્યું હતું તે બધું પૂરું થયું.